એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અમદાવાદમાં 5 લાખથી વધુ લોકો કરશે યોગ. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ની અમદાવાદમાં 58મી વાર્ષિક સભા યોજાઈ. ઇલિના ઇન લાવ્યું આરામદાયક સ્માર્ટ 365 એર કન્ડિશનર. જીએસટી ના વિરોધમાં રાજ્યભરના ફર્નિચર ઉદ્યોગોએ પાળ્યો બંધ. એક ચુટકી કડક મીઠી સુબહ दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આવતીકાલે આ યોગ દિવસની અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થનાર છે. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા બાદ ત્રીજી વખત દેશભરમાં આ 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉ ખાતે મુખ્યમંત્રી આદિત્યનાથની સાથે ઉજવણી કરવાના છે, જ્યારે ગુજરાતમાં યોગ ગુરુ બાબા રામદેવજીના નિદર્શનમાં રાજ્ય કક્ષાનો યોગ દિવસની ઉજવણી થનારી છે. આ યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ 3 દિવસથી થઈ ચૂક્યો છે, જેમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ વિવિધ મહાનુભાવો જોડાઈ રહ્યા છે. આ યોગ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે યોગ એ આપણી સંસ્કૃતિ પરંપરા છે. ઋષિ મુનિઓની આ પરંપરાને વિશ્વ આખાએ અપનાવી અને સ્વીકારી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે પોલીસ તંત્ર તેમજ અન્ય તંત્રો દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ યોગ દિવસની ઉજવણીમાં 21મી જૂન એટલે કે આવતીકાલે 5 લાખથી વધુ લોકો યોગ કરશે અને આ એક વર્લ્ડ રેકોર્ડ પણ બનવાનો છે. આ ઉપરાંત બીજા 3થી વધુ વર્લ્ડ રેકોર્ડ યોગ દિવસની ઉજવણીના દિવસે યોગ ગુરુ રામદેવ બાબાની ઉપસ્થિતિમાં થનાર છે. યોગ દિવસની ઉજવણીમાં વિવિધ સંસ્થાઓ, વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ, શાળાના બાળકો તેમજ રાજ્યતંત્રના મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે. ત્યારબાદ રાજ્યના જિલ્લાઓ અને મુખ્ય મથકો ઉપર પણ યોગ દિવસની ઉજવણી થનાર છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ની અમદાવાદમાં 58મી વાર્ષિક સભા નાણપુરા ખાતે આવેલી વડી કચેરીએ યોજાઈ હતી. આ બેઠકને સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારના ખેડૂતોને પડકે છે. સહકાર ક્ષેત્રના આગેવાનોનું માર્ગદર્શન સરકારને નીતિ નિર્ધારણના ઉપયોગી થતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જે આવતીકાલના સમૃદ્ધ ગુજરાતના નું એક પગલું ઉમેરાયું છે. ગુજરાતના ખેડૂતો, પશુપાલકો વધુ ને વધુ મદદરૂપ થવા, સક્ષમ બનાવવા, સદ્ધર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી
અને જીએસસી બેંકના વાઇસ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે એક સમયે સહકારી બેંકમાં લોકો તૂટી ગયેલા વિશ્વાસને જાળવીને પ્રજાનો ભરોસો ઉભો કર્યો છે. આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર ઉદાહરણરૂપ બન્યું છે. સહકાર રાજ્યમંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું કે છેવાડાના લોકોને ઉપયોગી બનવા અને નાના અને સીમાંત ખેડૂતોને ધિરાણ કરવામાં સહકારી ક્ષેત્રની બેંકો અગ્રેસર રહી છે. ખેડૂતોને પણ કૃષિ ધિરાણમાં 3% વ્યાજની સહાય રાજ્ય સરકાર આપે છે. જેસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતા 240 અર્બન બેંકો, 18 ડિસ્ટ્રિક્ટ બેંકો ડિજિટાઇલાઇઝેશન કરી જીએસસી બેંક સાથે સંકળાઈને 9175 સહકારી મંડળીઓ જોડાઈ છે. આ વાર્ષિક સાધારણ સભામાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 2 દશકથી સમગ્ર દુનિયાના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઉનાળામાં અસહ્ય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે લોકોને બહાર જવાનું ટાળતા હોય છે અને ઘરોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘરમાં અસહ્ય બફારાને કારણે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે એલેના ઇન ખાસ તમારા માટે લાવ્યું છે ઓછી વીજળી બાળતું અને ઓછી કિંમત માટેનું સ્માર્ટ 365 એર કન્ડિશનર. આ એક બેડને કવર અપ કરી અને જે હ્યુમન છે, હ્યુમન બિંગને આપણે 365 ડેઝ કમ્ફર્ટ મળી શકે એનો એક આપણે એક પ્રયત્ન કર્યો છે કે તમે એને 365 દિવસ માટે વાપરી શકો. તમે એને એઝ અ એર કન્ડિશનર વાપરી શકો છો, એઝ અ વોર્મર વાપરી શકો છો. એમાં મોન્સૂન માટે સ્પેશિયલી ડિહ્યુમિડિફિકેશન મોડ આવે છે અને મચ્છરોથી સુરક્ષા માટે ટેન્ટ આખો પૂરો કવર અપ થઈ જાય છે. તો એનાથી મચ્છરોને તમને સુરક્ષા વિધાઉટ ઓલ આઉટ તમારે વાપરવાની કેમિકલ્સ અને સાથે સાથે એક એર ફિલ્ટરનું કામ કરતું આપણે એક સ્પેશિયલ ફેબ્રિકનું ટેન્ટ બનાવ્યું છે. તેમાંથી એમની જે પડતી હવા છે એ ડસ્ટ પાર્ટિકલ્સ અને સોલિડ પાર્ટિકલ્સને બહાર જ રાખી રાખે છે. મારો આઈડિયા જ્યારે મેં મારા ઘરે 3 સ્ટાર ઇન્વર્ટર એસી લગાવ્યું અને એનું જે બિલનું કમ્પેરિઝન છે મારા ઘરે પહેલેથી લાગેલા હિતાચીના 5 સ્ટાર એસી સાથે કર્યું તો એનો જે બિલિંગનો જે ડિફરન્સ છે એ બહુ નોમિનલ આવ્યો. અને ત્યાંથી મને એવો વિચાર આવ્યો કે આપણે શા માટે પૂરેપૂરો જે રૂમ અથવા તો આપણો બેડરૂમ છે એને શા માટે પૂરો ઠંડો કરી અને આપણે વધારાનું કુલિંગ અથવા તો વધારાની જે એનર્જી છે એને વેસ્ટ કરીએ છીએ. તો ત્યાંથી લઈને આ એક ઇન્વેન્શનની અમે શરૂઆત કરી. સ્માર્ટ 365 એર કન્ડિશન એક હેલ્ધી પ્રોડક્ટ છે જેમાં ખાસ કરીને મનુષ્યના સ્વાદને ધ્યાનમાં રાખીને નેચરલ એર વેલેન્ટાઇન સુવિધા આપવામાં આવી છે. સામાન્ય રીતે લોકોને એર કન્ડિશનમાંથી આવતા અવાજના કારણે પરેશાન થતા હોય છે, ત્યારે સ્માર્ટ 365 એર કન્ડિશન સાયલેન્ટ કમ્પ્રેસર ટેકનોલોજી અપનાવી છે. તેની સાથે એસીનું બિલ પણ 400% જેટલું બિલ પણ તેમાં નોંધપાત્ર રીતે ઓછું આવે છે. સમગ્ર સ્માર્ટ 365 એર કન્ડિશન ખાસ ટેન્ટની સુવિધામાં આપવામાં આવી છે. આ ટેન્ટ ખાસ ભેજ દુર્ગંધ જેવા સ્માર્ટ 365 એર કન્ડિશન રસાયણનો ઉપયોગ વગર મચ્છરોથી છુટકારો આપે છે. ખાસ ટેન્ટ એન્ટી એલર્જીક શ્વાસ લઈ શકાય એવું અને ભેજ દુર્ગંધથી રાહત આપનારું છે, જે 80% વીજળીની બચત કરે છે. આમ વિવિધ સુવિધાઓથી ભર સ્માર્ટ 365 એર કન્ડિશનર એલન લઈને આવ્યું છે. ગુડ્સ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ફર્નિચર ઉદ્યોગ દ્વારા સજ્જડ બંધ પાડી વિરોધ નોંધવામાં આવ્યો હતો. ફર્નિચરના વેપારી અને ઉત્પાદકોએ જડબેસલાક બંધમાં જોડાયા હતા. જીએસટી સામે ઉગ્ર વિરોધ અને દેખાવો કર્યા હતા. ફર્નિચરના વેપારી અને ઉત્પાદકોએ હાલનો ટેક્સ યથાવત રાખવા ઉગ્ર માગણી કરી છે. જીએસટીના વિરોધમાં કાપડ બજાર, હાર્ડવેર, હીરા ઉદ્યોગ સહિત ઉદ્યોગ જગતને જડબેસલાક બંધ પાડ્યા બાદ ફર્નિચરના વેપારીઓએ ઉત્પાદકોએ જીએસટીના વિરોધમાં મેદાને આવ્યા છે. અમદાવાદમાં આશરે 1500 સહિત 6000થી વધુ વેપારી અને ઉત્પાદકોએ જડબેસલાક બંધ પાડી જીએસટીનો જોરદાર વિરોધ કર્યો હતો. જિલ્લા તાલુકા કક્ષાએ પણ નાના વેપારીઓએ હડતાલને સમર્થન આપ્યું હતું. વેપારીઓએ પોતાના રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ફર્નિચરમાં 28% જેટલો ઊંચો જીએસટી લાદવાનો સરકારનો નિર્ણય ગેરકાયદેસર, બિનવ્યવહારુ અને અયોગ્ય છે. આટલા ઊંચા ટેક્સના બોજથી ફર્નિચર ઉદ્યોગ પડી ભાંગશે અને વેપારીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. ઈસનપુર ખાતે
ફર્નિચરના વેપારીઓ, આગેવાનો અને ઉત્પાદકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જીએસટીના વિરોધમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા. વેપારીઓએ જોરદાર માંગ કરી કે હાલના 15% ટેક્સની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. સરકારે વેપારીઓ અને ફર્નિચર ઉદ્યોગની સ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઈને વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.